આગળ કહ્યું પાદવ મધુર, આપના બંને ચરણ મધુર છે. ચરણારવિંદના સામર્થ્ય વિશે તો ઘણું ગવાયું છે, પણ માધુર્ય વિશે તો વ્રજ ભક્તો જ સમજી શકે છે. સામર્થ્ય વિશે તો જ્ઞાનીઓ, મુનિઓ, ઋષિઓ બધા જ ગાઈ અને સામર્થ્યની ઝંખના કરે છે કે પ્રભુ આપનું એ મસ્તક પર અમારા પડેલું ચરણ. આજે બલિરાજાની કથામાં તમે જુઓ, પ્રભુએ ચરણ પધરાવ્યું, ચરણ પધરાવીને સામર્થ્યનું દાન કર્યું છે, સુતલ લોકનું રાજ્ય આપ્યું, કૃપા થઈ. પણ માધુર્ય તો કોને મળે? એ તો વ્રજ ભક્તોને મળે. જ્યાં માધુર્ય ભાવથી શરણ હોય તો આપના ચરણો પણ માધુર્ય યુક્ત છે. પાદવ મધુરવ, બંને ચરણમાં પરમ મધુરતા છે. અને એ મધુરતા આટલા પ્રકારથી પ્રગટ થાય: ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણ ગંધ અને ચરણોદક. આ ચાર રીતે ચરણારવિંદનું માધુર્ય પ્રગટ થાય છે. પહેલું છે ચરણોદક. આપણે મહાપ્રભુજીની બેઠકજીમાંજીને કેસર સ્નાન કરાવીએ, ઠાકોરજીને સ્નાન કરાવેલું હોય એ કહેવાય ચરણામૃત. પ્રભુએ સ્નાન કર્યું હોય, જો આપણા સેવાક્રમમાં તમે જુઓ, આચમન કરાવ્યું હોય એ જલ પ્રસાદ રૂપે નથી લેતા, પણ સ્નાન કર્યું હોય એ લઈએ છીએ. તો કોઈ પ્રશ્ન કરે કે આ બંનેમાં ફરક શું? કેમ પેલું ન લઈએ ને આ લઈએ? ફરક એટલો છે કે જ્યારે મુખવસ્ત્ર કરીને આચમન કરાવતા હોઈએ છે ત્યારે પ્રભુ જલ ગ્રહણ નથી કરતા, છોડે છે, ત્યાગે છે. અને પ્રભુનું ત્યાગેલું તો લેવાય નહીં, પણ સ્નાન કરાવીએ ત્યારે ઠાકોરજી સ્વીકારે છે, અને એટલા માટે એ પ્રસાદી હોય છે. મસ્તકથી સરેલું જલ ચરણોનો સ્પર્શ કરીને નીકળે ચરણામૃત, એ જલ ચરણામૃત બનીને પ્રગટે છે. અને એટલા માટે સ્નાન કરેલું જલ ચરણામૃત રૂપે લઈએ છે, આચમન કરેલું જલ નથી. તો એ ચરણામૃત, ચરણોદક, અચ્યુત દાસ પર કૃપા કરીને મહાપ્રભુજીએ ચરણોદક આપ્યું. એવી કૃપા થઈ, રોજ ગુસાઈજી ઠાકોરજી શ્રીનાથજીની સેવા કરી અને પછી અચ્યુત દાસ પાસે જતા, રોજનો ક્રમ. તો પૂછ્યું કે જયરાજ અહીંયા કેમ પધારો છો આપ? ત્યારે ગુસાઈજીએ સ્વયં કહેલું છે, તમારી આંખોમાં મને શ્રી વલ્લભ દેખાય છે. આપનો ચરણામૃતના સ્પર્શ માત્રથી શ્રી મહાપ્રભુજીનો વાસ શ્રી અચ્યુતદાસના નેત્રોમાં થઈ ગયો. પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા, અને શ્રીનાથજીએ ત્યાં જે વસ્ત્ર શૃંગાર ધર્યા હોય ને એ ગુસાઈજીને અચ્યુતદાસની આંખોમાં અહીંયા દેખાય. એવી કૃપા કેવલ ચરણોદક માત્રથી થઈ. એ રીતે જ ચરણ રજ, આગળ જ હમણાં આપણે જોયું રેણુર મધુર, એ રેણુનું મહાત્મ્ય, રજ મળે. યા ત્રીજું કહ્યું ચરણ ગંધ, તે તામસના અઘર્યા પરતાપ પદ રજ ગંધ. ગોપાલદાસજીએ કહ્યું કેવલ મહાપ્રભુજી ત્યાં બંગાળમાં વનમાંથી પધારતા હતા અને ચરણને શિલા ઉપર ઘસ્યા, અને ઘસ્યા એમાંથી એવી ગંધ નીકળી, જેટલા તામસ જીવો ત્યાં રહેતા હતા ને બધાનો ઉદ્ધાર થઈ ગયો. અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા માટે તમે હાથમાં અત્તર લો, આપણે ત્યાં ક્રમ છે, જ્યારે ચરણ સ્પર્શ કરીએ ને ત્યારે એમને સ્પર્શ નથી કરતા, હાથમાં અત્તર લઈએ, ઋતુ પ્રમાણે જે પણ હોય, અને અત્તર લગાવી અને પછી ચરણોનો સ્પર્શ કરો. એમ નેત્રોને જ્યારે લગાડો પછી નાસિકાથી એની ગંધ પણ લેવી, કારણ કે પછી એ ગંધ કેવલ અત્તરની નથી, પ્રભુના ચરણોની ગંધ છે. અને ગંધ માત્રથી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ઠાકોરજી ભક્તિનું દાન કરે છે. તો વિચાર કરો, જેની ગંધ આવી હોય, જેની રજ આવી હોય, જેનું ચરણોદક આવવું હોય, તો એ ચરણોના સાક્ષાત સ્પર્શ મળે તો કેવું સુખ થાય. ગોપીજનો પણ ગોપી ગીતમાં એ પ્રતીક્ષા કરે કે આપના ચરણોનો અમને સ્પર્શ જોઈએ. અને ગાન કરતા ગોપી બોલી, प्रणत देहि नाम पाप कर्षणम. आपके चरणारविंद कैसे हैं? जो प्रणत होते हैं उनके पापों का कर्षण कर लेते हैं. प्रणत देहि नाम पाप कर्षणम, तृणचरानुगम, गायों के पीछे पीछे जाने वाले. श्री निकेतनम, लक्ष्मी जी के निवास रूप. फणिफणार्पितम, कालिय नाग की फणाओं पर पधराए हो. ऐसे प्रभु आपके चरणारविंद ते पदाम्बुजम तृणकुचेषु नक्रुंदिरुच्छयम, आप हमारे हृदय पर उनको पधराइए. प्रभु कहे પણ એક સ્ત્રીને મારા ચરણોનો સ્પર્શ કઈ રીતે કરાવે? સુબોધનીમાં મહાપ્રભુજી વ્યાખ્યા કરે, સંવાદ રૂપે સ્ત્રીને સ્પર્શ કેમ કરાવાય? ત્યારે ગોપીઓ કહે શ્રી નિકેતનમ, લક્ષ્મીજીના નિવાસ રૂપ છે. લક્ષ્મીજી જો ત્યાં નિવાસ કરી શકે, તું એ સ્ત્રી નથી? એ જો સ્પર્શ કરી શકે તો અમે કેમ નહીં? અરે એમની સાથે તો મેં વિવાહ કર્યો છે, અને એટલા માટે એ સ્પર્શ કરે સમજાય એવું છે.
તો પછી અને લક્ષ્મીજી તો પરમ ચતુર છે, તમે તો મૂઢ છો. ત્યારે ગોપીઓ કહે તૃણચરાનુગમ, આ ગાયો અને પશુઓ એ મૂઢ છે, એમની પાછળ પાછળ ચરણ જઈ શકે તો શું અમે એના કરતા મૂઢ છીએ? પ્રભુ કહે પણ મારા ચરણ કોમલ છે, તમારું હૃદય કઠોર છે. પ્રભુ ને જ્યારે આમ વાત કરી તો ગોપીઓ કહે ફણી ફણાર પીધો, કાલીય નાગની ફણા ઉપર પધરાવી શકો, શું એના કરતા અમે કઠોર છીએ? ગોપીઓને કહેતા પ્રભુ કહે પણ તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે, કેમ કરાવું? ઠાકોરજીને કહેવા લાગી એટલે જ તો કહીએ છીએ, કારણ પ્રણત દેહિનામ પાપ કર્ષણ, આપના ચરણોનો સ્પર્શ થતાની સાથે અમારું હૃદય નિષ્પાપ બની જશે. આપના ચરણારવિંદ 5 ફલોનું દાન કરે છે. એ જ ગોપી ગીતમાં ચરણારવિંદની 2 વાર મહાત્મ્યને કહ્યું, એક વાર મહાત્મ્ય બીજા બતાવ્યું, બીજી વાર માધુર્ય બતાવ્યું. 5 ઉપકાર ચરણારવિંદ કરે છે, 5 વસ્તુનું દાન કરે છે. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે ચરણારવિંદ કેવા છે. પ્રણત કામદમ અલૌકિક કામ એટલે કે લૌકિક કામનું ખંડન કરે છે. જ્યારે પણ ચરણોનો સ્પર્શ કરો ચિત્તમાં રહેલી સમસ્ત લૌકિકતા સમાપ્ત થઈ જાય. બીજું કહ્યું ઐશ્વર્યનું દાન કરે છે, પરમ અલૌકિક ઐશ્વર્યનું દાન પ્રભુના ચરણ સ્પર્શ માત્રથી થાય. ત્રીજું કહ્યું શરણમાં આવેલા જીવની પ્રત્યેક ઈચ્છાઓની પૂર્તિ કરે, કારણ કે આ તો કલ્પવૃક્ષ સમાન છે, જે ચરણોનો આશ્રય કરે ને સકલ મનોરથો પૂરા કરે. ચોથું કહ્યું શોભાને આપે છે, અને પાંચમું કહ્યું ભક્તના સમસ્ત દુઃખોને દૂર કરે છે. સમસ્ત જીવના આવેલા સમસ્ત લૌકિક દુઃખો સમાપ્ત થઈ જાય અને પરમ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય. પ્રભુના ચરણારવિંદ 10 આંગળીઓ અને ઉપર 10 નખચંદ્ર, એટલે જ્યારે પણ આપણે ચરણારવિંદના દર્શન કરીએ, સ્પર્શ કરવા જઈએ તો સૌથી પહેલા નખચંદ્રના દર્શન કરવા જોઈએ. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જંધેરો, એટલે જ કહ્યું ને પ્રકાશ ક્યાં છે? યદંગ્રી નખ મંડલ પ્રસુત વારી પીયુષ યુગ વરાંગઈ હૃદય કલી. સપ્ત શ્લોક. યદંગ્રી નખ મંડલ પ્રસુત વારી પીયુષ યુગ વરાંગ હૃદય કલી તૃણમિવેહ તુચ્છીકૃતા. કહ્યું કે આપના ચરણમાંથી વહેતી સુધા એ નખચંદ્રનો પ્રકાશ, એની આગળ આ કલિયુગ પણ તૃણ જેવો થઈ જાય. અને એટલા માટે એ નખચંદ્રના પ્રકાશ એટલે સૌથી પહેલા ચરણ સ્પર્શ કરતા પહેલા નખચંદ્રના દર્શન કરવા, કારણ કે 10 પ્રકારની ભક્તિનું દાન કરે છે. અને 10 પ્રકારની ભક્તિ એ ચરણારવિંદના દર્શન માત્રથી થઈ. ચરણની ગાથા અનેક પ્રકારથી ગવાય છે. આ ચરણારવિંદ કઈ રીતે કૃપા કરે, એમ તો હરિરાય મહાપ્રભુજી આદિએ તો ચરણ ચિહ્નની ભાવના આદિ બતાવી છે કે પ્રભુના બંને ચરણારવિંદમાં મધુરતા શેની છે? પાદવ મધુરવ. અને તમે દરેક સ્વરૂપોને જુઓ, શ્રીનાથજીને 7 સ્વરૂપ, એમના ચરણની મુદ્રા જુઓ તો એમાં પણ માધુર્ય છે. ક્યાંક સીધા ચરણ છે અને ક્યાંક પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે પ્રભુના ચરણારવિંદ કેવા હોય છે? ડાબા ચરણ ઉપર જમણો ચરણ પધરાવી અને પછી પ્રભુ વેણુનાદ કરતા હોય છે. એમાં પણ પુષ્ટિ અને મર્યાદા એવા બંને પ્રકારનો ભાવ, એમાં એકનો આધાર લઈ અને પછી પ્રભુ વેણુના નાદ કરતા હોય. પ્રભુનું એમાં એ ભંગ છે, અને એ ત્રિભંગીમાં એક ભંગ ચરણારવિંદમાં છે. એની અનેક પ્રકારથી ગાથાઓ ગવાઈ, પણ એમાં માધુર્ય શેનું છે? તો કે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં રહેલા આ ચરણ ચિહ્નો. થોડીક સંક્ષિપ્તમાં જો દર્શન કરીએ એ ચરણ ચિહ્નોની ભાવનાનું, તો પ્રભુના વામ ચરણમાં ગોપદનું ચિહ્ન છે. આ ગાયોનું ચરણ ચિહ્ન એ ચરણ સમસ્ત તીર્થોનું પ્રતીક છે. એટલે કે જ્યારે ચરણોનો સ્પર્શ કરો છો, એ સ્પર્શ માત્રથી યા ચરણારવિંદના ચિહ્નોનું ચિંતન કરો છો, ત્યારે ગોસ્પદનું ચિંતન સ્મરણ કર્યાથી સમસ્ત તીર્થ યાત્રાઓનું ફળ મળી જાય. કારણ કે ગાયની અંદર સમસ્ત તીર્થોનો વાસ છે, સમસ્ત દેવતાઓનો વાસ છે, અને એનું સ્મરણ કરવા માત્રથી સમસ્ત તીર્થોનું ફળ. બીજું ચિહ્ન કયું? એ જાંબુનું છે, અને એ સમસ્ત લૌકિક સંપત્તિઓના પ્રતિકરૂપ છે. એટલે કેવલ ચરણારવિંદમાં રહેલા જાંબુ ચિહ્નનું સ્મરણ કરો, સમસ્ત લૌકિક સંપત્તિઓનો વૈભવ તમારે ત્યાં આવી જાય. જો એક વસ્તુ યાદ રાખો, પ્રભુ લૌકિકના દુશ્મન નથી, પણ લૌકિકતાના શત્રુ છે. લૌકિક તો સંસાર તો છે જ, અને એનાથી જ બધું ચાલે છે. ભગવાન સંસારનો નહીં પણ સંસારી વૃત્તિનો વિરોધ છે,
કે જે ભગવાન પાસે જતા જીવને રોકે છે. ત્રીજું કહ્યું મીનનું ચિહ્ન છે, જે ભક્તિ માર્ગમાં ચંચળ મનને સ્થિર કરે છે. જ્યારે ચરણમાં રહેલા મીનનું સ્મરણ કરો છો ત્યારે જે ચંચલ મન છે ને, મીન જેવું, મીન એક ક્ષણ પણ ઊભી ના રહે, એની ચપલતા હોય, મન પણ એવું જ છે, પણ જ્યારે સ્મરણ કરો તો મન સ્થિર થઈ જાય. ચોથું ચિહ્ન કહ્યું ધનુષ્યનું છે, અને ધનુષ જેમ વળેલું હોય એમ નમ્ર, વિવેકી અને વિનમ્રતાનું દાન એ ધનુષનું ચિહ્ન કરે છે. અને ભક્તિમાં જ્યાં કેન્દ્રિત કરવું છે, મન જ્યાં લગાવવાનું છે, ત્યાં સ્થિર થાય છે મન આ ધનુષના ચિહ્નના સ્મરણ માટે. પાંચમું ચિહ્ન ત્રિકોણનું ચિહ્ન કહ્યું છે, અને એ ત્રિકોણ ત્રણેય ગુણોથી જીવને પર બનાવી દે છે. તામસ, રાજસ અને સાત્વિક ત્રણેય ગુણોથી પર કરી દે અને નિર્ગુણ જીવ બની જાય. છઠ્ઠું ચિહ્ન અર્ધચંદ્રનું છે, અને અર્ધચંદ્ર એ મહાદેવજીના મસ્તકનું ભૂષણ છે. અને શિવ એટલે કલ્યાણ, એટલે કે આ અર્ધચંદ્ર એ કલ્યાણ આપનારું છે, જે મહાદેવજીના મસ્તકનું ભૂષણ કહેવામાં. અને સાતમું ચિહ્ન એ આકાશ છે, એ વ્યાપકતા છે, સર્વને સમાવી લેવાનું, ને આકાશ સૂક્ષ્મ પણ છે. તો એમ એના સ્મરણ માત્રથી આકાશની જેમ ભક્તની વૃત્તિ ઊંચી ચડે છે. જમણા ચિહ્નોના અનેક ચિહ્નો બતાવ્યા. ધ્વજનું ચિહ્ન છે, જે હંમેશા નિર્ભયતાનું દાન કરે છે. ધ્વજ જેમ નિર્ભયતાનું પ્રતીક, જ્યારે પણ ધ્વજનું સ્મરણ કરો ત્યારે તમારા જીવનમાં નિર્ભયતા આવી જાય. બીજું ચિહ્ન કહ્યું એ અંકુશનું છે, જેમ માણસની બુદ્ધિ ને મન મદોન્મત્ત હાથી જેવા છે, ક્યારે ક્યાં નીકળે કોઈને ખબર નથી, પણ બહાવત જ્યારે અંકુશ રાખે ત્યારે એના ઈશારા ઉપર હાથી જાય. એમ જ આ અંકુશનું ચિહ્નનું સ્મરણ કરવા માત્રથી આપણા મન ઉપર અંકુશ આવે. ત્રીજું કહ્યું એ કમળનું ચિહ્ન છે. કમળ એ અમૃત રસનું, સરસતાનું પ્રતીક છે, એટલે કે શુષ્ક ભાવ રસમય બની જાય છે. કહ્યું સ્વસ્તિકનું ચિહ્ન એ પ્રભુના ચરણનું અનુસરણ કરનારના સમસ્ત દુઃખોને હરી સુખ આપવાનું શુભ સંકેત છે. સ્વસ્તિકના ચિહ્નનું સ્મરણ કરો તો જીવનમાં પરમ કલ્યાણનું સુખ જીવનમાં મળે છે. અષ્ટકોણ છે એ અષ્ટવિધ ઐશ્વર્ય અને અષ્ટ સિદ્ધિનું પ્રતીક છે. જવનું ચિહ્ન છે એ જવનું ચિહ્ન એ કીર્તિનું સ્થાપન કરનારું છે. જ્યારે કોઈ વિજય થઈને આવતો ત્યારે એના પર જવારા મસ્તક પર મૂકવામાં આવતા, એના વિજયનું પ્રતીક. અને આ જવનું સ્મરણ કરો તો સર્વત્ર તમારો વિજય. એવો ભાવ ચરણારવિંદના ચિહ્નનો બતાવવામાં આવ્યો. અને છેલ્લું ચિહ્ન એ ઉર્ધ્વ રેખા છે, એક સીધી રેખા ઠાકોરજીના ચરણોમાં છે. એનું સ્મરણ કરતા જ આધ્યાત્મિક માર્ગમાં તમારી ઉર્ધ્વ ગતિ થાય છે. એનું સ્મરણ કરવાથી ક્યારે પણ ભક્તિ માર્ગમાં તમારી અધોગતિ કે પતન નહીં થાય, હંમેશા પ્રતિપલ ઉર્ધ્વ ગતિ થશે. એમ પ્રભુના ચરણમાં આવા અનેક પ્રકારના ચિહ્નો બિરાજમાન છે, અને જે ભક્તિની સાર્થકતા અને સાધ્યમાં એની સિદ્ધિ સિદ્ધ કરાવનારા છે. એટલા માટે કહું પાદૌ મધુરવ, આપના ચરણ મધુર છે. અને ક્યાં ક્યાં પ્રભુએ ચરણ પધરાવ્યા એની જો આપણે યશોગાથા ગાઈએ તો કૃષ્ણ ચરિત્રમાં પ્રભુએ તે પદ ક્યારે, ગોપાલદાસ અમારા છઠ્ઠું વાક્ય, પાદૌ મધુરવ. કયા ચરણ? પૂછ્યું કે તમને કાલિયનાગની મસ્તક પર ચરણારવિંદ એ જોઈએ છે, રાસમાં નાચતા ચરણ જોઈએ છે, કયા ચરણારવિંદની ઈચ્છા છે? ત્યારે ગોપાલદાસ બોલ્યા ચરણ એ ગાયોની પાછળ પાછળ જનારા, બીજા કાલિયનાગના મસ્તક પર પધરાવેલા. એવા તો દરેક કથાઓમાં તમે જો એ ચરણારવિંદનું દર્શન કરવા જાઓ તો આખી કથા પાદૌ મધુરવ પર કરી શકે. કેટલી ગાથાઓ, કેટલી કથાઓ આ ચરણના મહાત્મ્યની યાચના, ચરણારવિંદની કૃપાની યાચના તો કેટલા ભક્તોએ. અમારા વૃત્રાસુર પણ કહે નનાથ પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્યતા. મારે તો કેવલ આપના શરણ, આપના ચરણ. એવા અનેક કથાઓના પ્રસંગોમાં અને કાલિયનાગના પર મસ્તક પર ચરણ પડ્યા. કહ્યું કે હવે તું ગમે ત્યાં જા, નિર્ભય થઈ ગયો. કેમ? કારણ કે મારા ચરણોનો સ્પર્શ કરે. પાદૌ મધુરવ. અમારા ગિરિરાજ બાબા એ ચરણારવિંદની આકાંક્ષા રાખીને બેઠા છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ચરણોનો સ્પર્શ થતા જ મનમાં આનંદિત થઈ જાય છે. રૂવાડા આ ગિરિરાજજી ઉપર જે વૃક્ષો ઉભા છે ને, એ વૃક્ષો નથી, ગિરિરાજ બાબાના પ્રભુના સ્પર્શને કારણે ઉભા થયેલા રૂવાડાઓ છે. એટલે તો આજે પણ પ્રભુના ચરણના ચિહ્નો ગિરિરાજ બાબાએ પોતાની અંદર સંજોઈને રાખ્યા છે, સાચવીને રાખ્યા છે. એ રીતે યમુનાજીમાં પણ મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ, એ ચરણારવિંદની રજ છે.
ચરણની આકાંક્ષા તો બધાએ રાખી છે. જેટલા ભક્તો છે એ બધા જ ઈચ્છે છે કે પ્રભુના ચરણોનો અમને સ્પર્શ મળી જાય, અને એટલા માટે કહ્યું પાદૌ મધુરૌ. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી એક એક માધુર્યનો અનુભવ કરતા કરતા શ્રી મહાપ્રભુજી કરકમલના દર્શન કરી, કર દ્વારા થયેલી સમસ્ત કૃપાઓનું સ્મરણ કર્યું, ચરણારવિંદના દર્શન કર્યા, અને ચરણારવિંદ દ્વારા પ્રભુએ જ્યારે જ્યારે જ્યાં જ્યાં જે રીતે કૃપા કરી એનું સ્મરણ મહાપ્રભુજીએ કર્યું કે જે આકાંક્ષા ગોપીજનોએ, કારણ કે ગોપીઓએ પણ ઠાકોરજીને ઓળખ્યા ક્યાં હતા? રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા તો શોધતા શોધતા પ્રભુના ચરણ ચિહ્નોને જોયા, એટલે તો એ મધુર છે. આ ચરણ ચિહ્નોની જે ભાવના મેં કહી એ કેમ માધુરતા મધુરાયુક્ત છે? કારણ રાસમાં ગોપીઓને આ જ કામ લાગે. ચરણોની છાપ તો બધાની હોય, પણ પ્રભુમાં આ ચરણ ચિહ્નો છે એને જોઈને ગોપીઓ ઓળખી ગઈ કે આ તો પ્રભુના ચરણ ચિહ્નો. અને જ્યાં ધ્વજા આદિના ચરણ જોયા ત્યાં સમજાઈ ગયું કે પ્રભુ અમને નિર્ભય કરી રહ્યા છે, નિશ્ચિત અમને ફલ મળશે. એ ખ્યાલ ગોપીઓને આવી ગયો હતો. એટલા માટે પાદૌ મધુરૌ, એના ચરણોના ચિહ્નો, જો ચરણ સ્પર્શ મધુર છે, જલ મધુર છે, રજ મધુર છે, અને એના ચિહ્નો પણ મધુર છે. અને આગળ એની પણ અનેક પ્રકારની કૃપાની વાત આવે છે કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના શૃંગાર કરે છે, અને શૃંગાર કરે છે વેણુ ગીતમાં, પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સ્તન મંડિતે. ત્યાં ગોપીજનો સ્મરણ કરતા કરતા પુલિંદજીઓને યાદ કરે. ઉત્થાપન ભોગ છે ને પુલિંદજીઓના ભાવથી આવે. અને કયો ભોગ આવે? કંદ મૂળ ફળ આદિ, જે ગિરિરાજજીની તરેટીમાં આદિવાસી ભીલ કન્યાઓ રહેતી, અને એ રોજ ઠાકોરજી જ્યારે અનવસર થાય ને પોડી ગયા હોય અને જાગવાનો સમય થાય એના પહેલા ગિરિરાજજીની તરેટીમાંથી કંદમૂળ આદિ વીણીને લાવે, એને સુધારે, સમારે, સજાવે, ટોકરી છાબમાં તૈયાર કરે, અને સુબલ સુદામા કયો સખનસો અર્જુન શંખ બજઈએ, ઘર જઈવે કી ભઈ હે બિરિયા ગિરધર લાલ જગઈએ. અને જગાવવા માટે શંખનાદ થાય, અને જલ ભરીને જ્યાં ઝારીજી આવે ત્યાં ભોગ લઈને પુલિંદજીઓ ટાળી હોય, અને ટોકરી વાંસની છાબમાંથી ઠાકોરજી કંદમૂળ આવે, અને પુલિંદજીઓ પર કૃપા થાય. પણ એ જ પુલિંદીઓ પૂર્ણ, વેણુ ગીતમાં કોઈને પૂર્ણ ન કહ્યા, કારણ કે પૂર્ણ તો પ્રભુની લીલામાં એક જ છે. જેને પ્રભુના સંપૂર્ણ આનંદનો અનુભવ થાય છે એ છે સ્વામીજી. પૂર્ણાનંદી એ જ છે. એટલે જ મહાપ્રભુ નામ છે આનંદા પરમાનંદાય. પરમાનંદ એને જ થાય છે. તો સ્વામીજી જેવું પૂર્ણતા પુલિંદજીઓને ક્યાં થાય? પાદૌ મધુર ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. ઠાકોરજી સ્વામીજીએ ગિરિરાજજીની કંદરામાં આખી રાત્રિ નિવાસ કર્યો. અને રાત શરૂ થાય એના પહેલા ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, અને સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. 16 શણગાર અને 12 આભરણ આ ધરે ત્યારે શૃંગાર પૂર્ણ થાય. ધરવામાં આવે શણગાર, અને મહેંદી, કાજલ, મહાવર, સિંદૂર આ બધું લગાવીને આભરણ કહેવાય. શૃંગાર કર્યા પછી આભરણ સ્વયં ઠાકોરજીએ સ્વામીજીને ધર્યા, સ્વામીજી ઠાકોરજીને ધર્યા. સિંદૂર લગાવ્યું, ઠાકોરજીને આંખમાં કાજલ સ્વામીજીએ લગાવ્યું, અને સ્વામીજીને ઠાકોરજીએ લગાવ્યું. બિંદી કરી, હસ્તાદિમાં ચરણારવિંદના તળિયામાં સુંદર મહાવરથી ચિત્રકારી કરી, કેસર અને કુમકુમથી ચિત્રકારી કરી, અને આખા શૃંગાર થયા પછી આખી રાત મહારાસ થયો. અને મહારાસ થયો, આખી રાત્રિ વીતી, અને સવાર સમયે ભોર ભયે નવકુંજ સદરતે આવત લાલ ગોવર્ધન ધારી. સવારે પ્રાત કાલે ગિરિરાજજીની કંદરામાંથી જાગી યુગલ સ્વરૂપ એકબીજાના કંધા ઉપર હસ્ત રાખી ધીમે ધીમે ગિરિરાજજીની શિલા પર ચરણારવિંદ પધરાવતા પધરાવતા અને ગિરિરાજજીથી તરેટીમાંથી થઈ અને આપ ફરી વ્રજમાં પધારે, ગોકુલ પધારે. પણ એ સમયે જ્યારે ચરણારવિંદ પધરાવતા પધરાવતા પધાર્યા ત્યારે ગિરિરાજજીની તરેટીમાં લીલું લીલું કુમળું ઘાસ ઉગ્યું, અને એમાંથી થઈને જ્યારે યુગલ સ્વરૂપ પધાર્યા ત્યારે ચરણમાં લાગેલું કુમકુમ અને કેસર એ ઘાસમાં લાગી ગયું. અને આ તો મહારાસની પ્રસાદી રૂપ છે. જે શૃંગાર, જે વસ્ત્ર, જે આભરણે મહારાસ સમયે પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ કર્યો હોય એ બધું જ રસાત્મક બની ગયું. અને કુમકુમ અને કેસર પણ પરમ રાસના રસાત્મક છે. અને એ જ્યારે ઘાસ પર લાગ્યા છે, અને બપોરના સમયે આ પુલિંદજીઓ કંદમૂળ શોધવા માટે ગિરિરાજજીની તરેટીમાં નીકળી
ત્યારે કંદમૂળ શોધતા શોધતા લીલા લીલા ઘાસ પર લાલ લાલ કુમકુમ અને કેસર દેખાયા અને કુમકુમ અને કેસર ભેગું કરવા લાગી પુલિંદજીઓ અને ભેગું કરતા 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 જ્યાં થોડું કુમકુમ અને કેસર ભેગું થયું ત્યારે પુલિંદજીઓએ એ પ્રસાદી રાસનું સ્વામીજીનું પ્રસાદી મહારાસના અનુભવનું કુમકુમ અને કેસર પોતાના હૃદયમાં લગાડ્યું ત્યારે પૂર્ણ થઈ ગઈ પુલિંદજીઓ. જે સુખ સ્વામીજીએ રાસમાં અનુભવ કર્યો એ જ સુખ પુલિંદજીઓને અનુભવ થઈ ગયો. અને એટલા માટે પાદૌ મધુરૌ, પ્રભુના ચરણારવિંદમાં લાગેલા આ કુમકુમ અને કેસર જે પ્રસાદી છે એ પણ મધુરતાના અનુભવ કરાવનારા છે. કારણ કે માધુર્ય યુક્ત છે. યમુનાજીમાં સ્મરશ્રમ જલાણ ઉભી શ્રમજલ પધરાવે છે અને ગિરિરાજજીની તરેટીમાં પ્રસાદી કુમકુમ અને કેસર રૂપ ચરણામૃત પધરાવે છે. એનો સ્પર્શ પરમ મધુરતાનો રસાસ્વાદ કરાવનારો છે. એટલા માટે કહ્યું પાદવ મધુરવ. અને એ ચરણારવિંદથી પ્રભુ જ્યારે નૃત્ય કરે તો મહાપ્રભુજી કહે નૃત્યમ મધુરમ. પ્રભુનું નૃત્ય મધુર છે. નટવર છે ને આપણે, અને નૃત્ય જ્યારે પણ થતું હોય ત્યારે કૃષ્ણનું સ્મરણ સહજ થાય. ક્યાં ક્યાં પ્રભુએ નૃત્ય કર્યું, અનેક વિવિધ પ્રકારના નૃત્યની ભાવના પણ આપણે ત્યાં છે. પ્રસિદ્ધ નૃત્ય આપણે બધા જાણીએ છીએ. એક ગોપીઓના આંગણે પ્રભુ નાચ્યા. यह नित नेम यशोदाजू मेरे तिहारे ही लाल लड़ावन को और नाचत कृष्ण नचावत गोपी करकट ताल बजावन को ताही अहिर की छोहरिया छछिया वर छाछ पे नाच नचा. मोटा मोटा મહામુનિઓને નચાવનારા પરમાત્મા, આ ત્રિલોકને નચાવનારા પરમાત્મા ગોપીઓના આંગણામાં નાચે છે. ગોપી આમ માખણ કાઢતી હોય, દહીં વલોવતી હોય અને પ્રભુ આવી જાય. 7 વર્ષના સુંદર પ્રભુ, ગુંગરાળા કેશ, શ્યામ વર્ણની શોભા, મોટા મોટા કમલપત્ર જેવા આપના નેત્રો, અને એવું મધુર મધુર મીઠું મીઠું બોલે, ગોપીઓના મન મોહિત થઈ જાય. ગોપી વલોવતી હતી, દહીં માખણ કાઢતી હતી. પ્રભુને થયું આનું માખણ બહુ સુંદર હોય છે. નિકટ આવ્યા અને જ્યાં પેલી માખણ પાત્રમાં કાઢ્યું એટલામાં આવ્યા પ્રભુ. કહેવા લાગ્યા, આરી ગોપી, હું અહીંયાથી જતો હતો, બહુ ઉનાળો બહુ છે, તાપ બહુ છે, મારું ગળું સુકાય છે, થોડું માખણ છે? એવું મીઠું મીઠું ચતુરાઈથી પ્રભુ બોલ્યા. અને ગોપીઓ તો જાણે જ છે. અચ્છા, તારે માખણ જોઈએ છે? હા, નેક્સો માખણ દે દે, થોડોસો માખણ દે દે. ગોપીને ખબર છે થોડું કાર્ડ આપવા માટે જઈશ, આખી માટલી લઈને ભાગી જશે. ઓળખે છે ગોપીઓ. અરે લાલા, ऐसे माखन नहीं मिले. अच्छा, तो कहा करना पड़े माखन के लिए? देख लालन, नाच के दिखाओ जो माखन चाहिए. અચ્છા, પ્રભુએ પિતાંબર કાઢ્યું, કમરમાં બાંધ્યું, જ્યાં નાચવા તૈયાર થયા. પ્રભુને યાદ આવ્યું કે હું નાચું અને પછી તું માખણ ના આપે તો? ગોપી કે વાત તારી સાચી, પણ હું માખણ આપું તું ના નાચે તો? આમાં કરવું શું? પ્રભુ કે હું નાચું તું ના આપે તો, ગોપી કે હું આપું તું ના નાચે તો. ઠાકોરજી કે ઉભી રહે ઉભી રહે, મારી પાસે વચલો રસ્તો છે. શું છે? હું નાચતો જાઉં અને તું મને આરોગાવતી જાય. અને પ્રભુ થઈ 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 થઈને એવા સુંદર તાલે નાચે છે, કારણ કે સુવર્ણના નુપુર યશોદાજીએ ધરાવ્યા છે. છમ 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 કરતા પ્રભુ નૃત્ય કરતા હોય અને ગોપી પોતાના શ્રી હસ્તે પ્રભુના મુખારવિંદમાં માખણ પધરાવે. માંત લીએ માખણ લીએ નિર્તત નટવર રાય. નટવર પ્રભુ આ રીતે નાચતા નાચતા પ્રભુના ગોપીઓના હસ્તે માખણ આપે. નૃત્યમ મધુરમ. અને જ્યારે ગોપીજનો આનું સ્મરણ કરે ત્યારે કહે નૃત્યમ મધુરમ. પ્રભુનું એક નૃત્ય કાલિય નાગના મસ્તક પર પણ છે, પણ એ માધુર્યને પ્રગટ નથી કરતું. એમ જોવા જાવ એ તો મહાત્મ્યને પ્રગટ કરે છે. એટલે ત્યાં અધિક મધુરતા નથી. પ્રભુ નાચ્યા તો છે, નૃત્યમ મધુરમ. પ્રભુની કોઈ પણ લીલા સાધારણ નથી, પણ એ મધુરતાનો અહેસાસ નાગને ન થયો, પણ નાગ પત્નીઓને થઈ ગયો. જો નાચ્યા કાલિયના મસ્તક પર, પણ કૃપા થઈ નાગ પત્નીઓ પર. એમણે જે યાચના કરી છે એ માધુર્યયુક્ત કરી છે. ત્યાં પ્રભુનું નૃત્ય તમે જો, તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી. થઈ 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 પ્રભુ જે નૃત્ય કરી રહ્યા છે, તો પ્રભુ મધુરતા પ્રગટાવનારા છે. પ્રભુની દરેક લીલા નૃત્યમ મધુરમ. અને ત્રીજું એક નૃત્ય જે આપ બધા જ જાણો છો, પ્રભુએ જે કૃપા કરી ગોપીજનો ઉપર. પ્રભુએ વેણુનાદ કર્યો છે. વેણુનાદ સાંભળીને પ્રભુના એ સ્વરને સાંભળી ગોપીઓ દોડતી આવી છે. એ તો
લાસ અને રાસ એની જે વાત છે, જેને મહારાસ આપણે કહીએ છીએ, રસાનામ સમૂહો રાસ, અને જેના દ્વારા પ્રભુએ 5 પ્રકારથી સ્વસ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં કર્યું, એ લીલાને મહારાસ કહીએ છીએ. સમસ્ત રસોનો અનુભવ જે એક લીલામાં થઈ જાય, એ છે પ્રભુનું નૃત્યમ મધુરમ. શરદની રાત્રિ છે, ગોપીજનો સાથે સંવાદમાં પ્રભુ હાર્યા છે. જે વિનંતી કરી એ પૂર્ણ કરવા માટે પ્રભુ અગ્રસર થયા છે. કોઈ ગોપીએ જાંજ લીધી, કોઈએ પખાવજ લીધી છે. શરદના શ્વેત ચંદ્રમાંથી આખું વૃંદાવન ચમકી રહ્યું છે, અને પ્રભુ મહારાસનું દાન ગોપીઓને કરતા પ્રભુ તો અનેક પ્રકારથી નાચતા એને આવડે છે અને નચાવતા આવડે છે. રાસની લીલાઓમાં પ્રભુ પોતે સંકેત કરી કરીને નૃત્ય કરાવી રહ્યા છે. અને આ રાસ એ કેવલ કોઈ નૃત્યનો પ્રકાર નથી, એ તો પ્રભુ સ્વસ્વરૂપનું દાન કરી રહ્યા છે. જીવાત્મા અને પરમાત્માનું આ શાશ્વત નૃત્ય છે. પ્રભુ ક્યારેક મોર બનીને નાચે. કાના મોર બનાયો સ્વામીજીને પ્રસન્ન કરવા માટે. યા ગૌચાણ કરતી સમયે મોરના બધા પીછાઓ ભેગા કરી પોતાની પાછળ લગાવી અને કેહો કેહો ના સ્વર કરી અને ભગવાન મયુર નૃત્ય કરે. પ્રભુના નૃત્ય સંબંધી અનેક પ્રકારના અનેક ભાવો છે. ક્યારેક ખેલના દિવસોમાં સખી બનીને ગોપીજનો એમને નચાવે છે. યા કો જસુમતી નિકટ નચાવો રી, રસિયા કો નાર બનાવો રી, અનેક અનેક પ્રકારથી પ્રભુ નાચ્યા છે.